હાલ આપણે આવ્યા છીએ જીજા ફેશન. જીજે ફાઈના ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે. તો ગોંડલની અંદર ચોકસી ટાયરની સામે એક ચેક સામે છે જીજા ફેશન. તો ખાસ એકવાર લગ્ન પ્રસંગે પહેરવા માટે સરસ મજાના કપડાં તમને આ જગ્યા ઉપરથી મળી જશે. તો ખાસ વિઝિટ કરજો. આપણે સરસ મજાનો વિડીયો બનાવી રહ્યા છીએ. જો તમે વિડીયો જોઈને આ જગ્યા ઉપર આવજો તો તમને સરસ મજાના કપડાં આ જગ્યા ઉપર મળશે. અને વિડીયોમાં તમે જોઈ તો શકશો, પણ ખાસ એકવાર મુલાકાત લેજો એટલે તમને ખ્યાલ આવે. ખજૂરભાઈ દ્વારા સરસ મજાનું આ દુકાનનું ઓપનિંગ થઈ ગયું છે. તો ખાસ બધા પધારો જીજા ફેશન. જોઈ રહ્યા છો કે સરસ મજાના 800 થી 1000 રૂપિયા સુધીના સરસ મજાના કુર્તા આપને જોવા મળશે. તો ખાસ જીજા ફેશનમાં આવજો અને તમને જે કુર્તા ગમે તે કુર્તા લેજો. આગળ છે સરસ મજાના આ જગ્યા ઉપર જોરદાર સ્પ્રે પણ વેચવામાં આવી રહ્યા છે. તો આપણે ખજૂરભાઈ વરદ હસ્તે આજે મુહૂર્ત થવાનું છે, તો આપણે ખાસ આવ્યા છીએ તો તમને થોડીક માહિતી આપી દઈએ. हनुमान जी महाराज की, कष्टभंजन देव की, बोलिए भारत माता की. खूब खूब आभार, धन्यवाद. મહેમાનશ્રીઓ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને સ્વાગત સન્માન તરફ જવું છે. આપણી વચ્ચે નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આવો આવશે ગોંડલ નગરપાલિકાના સન્માનીય પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણી. વિજયભાઈ દેસાઈને હું વિનંતી કરું. મારા રોયા કે મને કાંટો તો દેખાવો જોઈએ ને, પણ આવું કદાચ હેવી શરીર હોય ને તો ઉપાધિ કરતા નહીં. તમને કોસ્ચ્યુમ અહીંયા જીજા ફેશનમાં મળી જવાનું છે. હેવી શરીર હોય ને તોય તમને અહીંયા તમારા શુભ પ્રસંગને દીપાવે એવા અહીંયા કોસ્ચ્યુમ મળી રહેવાના. પણ તમને છેલ્લે આમ જો આપણે વાટ મને ખબર છે કે તમે ખજૂરભાઈની વાટ જોવો છે, પણ એક માવડીઓ અહીંયા બેઠી છે અને નોરતા નવરાત્રી આવે છે. હું તેમ કહું માતાજીને અને આજ આ ગોંડલને માટે આજ માતાજી પાસે વિનંતી કરવી છે કે ઉત્તરમાંથી ઉન્નતિ આપજે, દક્ષિણમાંથી દાયિત્વ આપજે, પૂર્વમાંથી પ્રેમ આપજે, પશ્ચિમમાંથી પ્રતિષ્ઠા આપજે, નૈઋત્યમાંથી નૈતિકતા આપજે, વાયવ્યમાંથી વ્યોમ આપજે, અને ઈશાનમાંથી ઈશવ્ય આપજે, અને આકાશમાંથી આમદની આપજે, અને પાતાળમાંથી પુંજનો ભંડાર દેજે. આજ આ ગોંડલ વાળાને એમ કહેવાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ દસે દિશામાંથી આવો ભંડાર દેજે એવી આજ માતાજી પાસે પ્રાર્થના કરવી છે. પણ તમને હજી એક આ માવડીઓ બેઠી છે, મને
મોટામાં મોટું કારણ એ છે કે મને ક્યારેય કોઈની નિંદા નથી પસંદ, અને કોઈ કલાકાર આગળ વધતો હોય તો એમાં હું બહુ મારી જાતને ધન્ય સમજુ છું. મને પોતાને બહુ ખુશી થાય છે. એટલે કે આ સરસ મજાની શરૂઆત કરનારો એક નાનો કલાકાર છે જે શરૂઆત કરી રહ્યો છે, અને એને એક સરસ મજાનું ગીત લખ્યું છે. પ્રકાશ વાજા નામ છે. શું નામ ભાઈ? ભાઈ પ્રકાશ વાજા છે, એ ગીત ગાવા માંગે છે, અને આ કલાકારને આવનારો સૂરજ કહી શકો તમે, વધાવજો એને. એક નાનકડું ગીત ગાવા માંગે છે તો આપણે બધા સાંભળીએ. હાલ એ લાખો ના રુદિયાની ધડકન કેવાય, ખજૂરભાઈ ગરીબો ના ભગવાન છે ભાઈ. એ લાખો ના રુદિયાની ધડકન કેવાય, ખજૂરભાઈ ગરીબો ના ભગવાન છે ભાઈ. એ ધરતીની માથે છે કજ ભગવાન, એ દુખિયા ના બેલી એ માનવી માન. એ તેજો ખજૂરભાઈ ને કરશે સહાય, ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે ભાઈ. અને ધન્ય છે એના માતા પિતાને આવા વીર પુત્રોને જન્મ આપ્યો. ત્યારે એ ભાગશાળી માવતરને આંગણે જવતા, દિલનો દાતાર એ તો કર્ણો કિરદાર. એ પરસેવો કરવા એ પરસેવે નાયમાં, ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે ભાઈ. એ લાખોના ઉદ્યાની ધડકન કહેવાય, ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે ભાઈ. ક્યાં બાત હે, જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ. ભાઈએ પોતાનો ભાવ પ્રગટ કર્યો મારા માટે. આપણે કોઈ ભગવાન નથી, સારું કામ કરો ને એટલે લોકો તમને દિલથી આદર્શ માને, ભાઈ માને, દીકરો માને, ભગવાન માને. એટલે ગુજરાતની તમામ જનતાને કહું છું કે આજે ગુજરાતમાં આવ્યો છું, અમેરિકાથી સીધો અહીંથી જ આવું છું આણંદ પહેલું ઘર બનાવવા માટે. એટલે જીવનમાં એક જ ટાર્ગેટ છે મારો, એક કલાકાર તરીકે હંમેશા કહું છું કે કમિટમેન્ટમાં બિલીવ કરું છું, અને આખી જિંદગી કામ કરતો રહીશ ગરીબોના. આ મારું બધાને વચન છે. અને તમે મારી સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં જુઓ, જેવો ગુજરાતની અંદર આવું એટલે હું તમને ઘર બનાવતા જોવા મળે. હું પોતે મારી ઘરે નથી ગયો, અહીંથી સીધો જઈશ આણંદમાં, ન્યાય એક આપણી દીકરી પાયલ છે એનું ઘર બનાવવાની શરૂઆત કરીશ. એટલે બસ સારા કામ કરવાના, લોકોના કામ કરવાના. બાકી પ્રેમ ભાવ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માજી તમે બોલો ગુલાબી હાડી વાળા, જય શ્રી કૃષ્ણ. હા બોલો જોરથી, જય શ્રી કૃષ્ણ. ક્યાં બાત હે, માજીના આશીર્વાદ મળી ગયા ત્યાં કાંઈ ઘટે નહીં. જય માતાજી. બધા દાદાઓને ખૂબ ખૂબ આભાર બધાનો. આઈ લવ યુ દાદાઓ, અને આઈ લવ યુ જીજા ફેશન. અને અમારા જેટલા પણ ભાઈઓ છે, ભાઈઓ આવી જાઓ, ભાઈઓ જે તૈયાર થઈને ભાઈઓ આવ્યા છે, આવો. દીકરી તો આમ છટક, આવો ભાઈઓ. હા અમારા ભાઈઓ માટે દિલથી તમને મારી માસીના હામશે તાળી મારો. એનું કારણ છે કે આપણે આછા કપડા પહેરીએ તોય ઘણી વાર ગરમી લાગતી હોય, પણ આ દીકરાઓ મોજડી પહેરે, ચોળી પહેરે, ઉપર પાછો આ કુર્તો પહેરે, એની ઉપર માળા પહેરે, એની ઉપર પાઘડી પહેરે, એટલે દિલથી જોરદાર તાળી મારવાનું મન થાય. મારી જો તાળી. કારણ કે આ લોકોને અંદરથી ગરમી થાય છે પણ કઈ નથી શકતા. થાય છે ને? તમે અહીંયા આગળ આવો, આનું મોઢું જુઓ તમે. અંદરથી એને ગરમી થાય છે પણ કઈ નથી શકતો આપણને. આની વેદના બોલે છે, હાથમાં પાછી તલવાર છે. એટલે કલાકારોની રિસ્પેક્ટ કરો, પ્રેમ આપો. તમારા માટે અમે રાત દિવસ મહેનત કરીએ છીએ, આ મોડેલ બનીએ. ઓલી બેનો તૈયાર થઈ, ભાઈઓ તમે જાઓ ધીમે ધીમે વાહે, આવો બેનો ધીમે ધીમે. આ તમને બહુ સત્ય વાત કરું છું કે સવારે 5 વાગે તૈયાર થવા, જેની ઘરે પ્રસંગ હોય, બેનો 4 વાગે ઉઠીને પાર્લરમાં વહી જાય, મોઢા ધોયા વગર, બ્રશ કર્યા વગર. પણ આ હકીકતની વાત છે કે મહેનત આની પાછળ જે લાગતી હોય, આ બેનો તમે જોવા મારી આ એટલી તૈયાર થયા, હાર 1.5 કિલોના છે કે નહીં બેનો? હા કે ના કયો? હમણાં વાહે રોતી હતી કે નહીં બધી, કે ભાઈ અમે એટલી બધી મહેનત કરી છે. લોકોને કયો અમે કેટલી મહેનત કરી. આ કોઈ કલાકાર બોલે છે? બોલો કોઈ દી કોઈ કલાકાર? આ ખજૂરભાઈ બોલે એટલે મારા વખાણ કરજો પાછા તમે. આ પ્રેમ છે બહેનોનો. એટલે આમના માટે દિલથી તાળી થઈ જાય.
હરેક કલાકારનું સન્માન, હરેક મોડલ હોય, હરેક નાનો કલાકાર હોય એને સપોર્ટ કરો, કારણ કે આ લોકો આગળ વધશે તો આવનારી જનરેશન આગળ વધશે. સારું સારું સાહિત્ય, સારું સારું મનોરંજન ગુજરાતની જનતાને મળતું રહેશે. એટલે આ મારી જેટલી બહેનો છે એના માટે દિલથી તાળી થઈ જાય. તમારામાંથી કોઈને કંઈ કેવું છે? બોલો ની નીકળ્યા, દાંત હું કાઢો. આવો બેન, તમે અહીંયા આવો. હું કહો બેન, તમે કેટલી તૈયારી કરી, કેટલા વાગે આવ્યા હતા? બોલો. અમે રાત્રે ગરબા રમી અને રાત્રે 12 વાગે ત્યાંથી શોરૂમે પહોંચ્યા. ત્યાં બધું અમારું ક્લોથિંગ ને બધું ફિટિંગ કરાવી. ત્યાંથી 2:30 વાગે અમે બસમાં નીકળ્યા અને અહીંયા પહોંચી ગયા 4 વાગે. આ તમે જોયું, હજી રાતનો 12 વાગ્યાનો પ્રોગ્રામ તો મને ખબર નતો. બેસાર્યું ગરબા રમીને આવી, ત્યાંથી બસમાં બેહીને આયા સુધી આવી. એટલે આના માટે તાળી થાવી જોઈએ કે ન થાવી જોઈએ? ક્યાં બાત હે. ખૂબ ખૂબ આભાર બહેનો, થેન્ક યુ સો મચ. ગુજરાતની આ બધી બહેનો. ઓલા વાહે હનુમાન દાદા ઉભા, તમે આવો, આવો હનુમાન દાદા. હા, તમે આવો. આ બધા આગળ કઈ બોલ્યા ને. જય માતાજી બે વાર બોલો. જય માતાજી બે વાર. માઈક પર તમે જ બોલો. બોલે જય માતાજી, જય માતાજી. આ માતાજીએ કહી દીધું, જો ભાઈ અમે તમારી હારે છીએ. ક્યાં બાત હે ભાઈ, જોરદાર તાળી થઈ જાય. ફરી પાછો કહીશ કે તમારા ઘરના રસોડામાં હું અહીંયા સુધી પડીને આવ્યો ને તો પાછો ખજૂરભાઈ નો શુદ્ધ સિગ્નલ લેજો. આ લેજે કેમેરામાં. હા, અહીંયા સુધી ગોંડલમાં પડીને આવ્યો ને એટલે પાછું તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ નું શુદ્ધ સિગ્નલ લેજો. પાછા લેવો ને. હા દાદા, તમે કહેજો, તમે ઘરના વડીલ છો, તમે કહેવો ને તો બધું કઈક થાય અમારું. હું કીધું, ઘણી જમીનો છે તમારી પાસે, 1-2 વીઘા ઉડાડીને લ્યો અમારું તેલ. હા તો ભલે, ક્યાં વાત હે. બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને જેટલી મારી દાદીઓ છે એ દાદાને કહેજો તમે અમારું તેલ લઈ. અને ખાસ ફરી પાછો કહીશ કે તમારા ઘરની અંદર કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે જીજા ફેશનમાં આવજો. ભાઈઓ સારું કામ કરે છે ને એકવાર આ લોકોનું કલેક્શન જોજો. જબરજસ્ત કલેક્શન છે જીજા ફેશન. એટલે દિવાળીની ખરીદી ક્યાં કરો? કેમ છો ભાઈ? મજામાં? મજામાં. જય શ્રી કૃષ્ણ. ખાસ આપણે આજે તમારી દુકાનનું નવું ઓપનિંગ થયું છે તો આપણે ગોંડલની યુટ્યુબ ચેનલ છે તો તેમાં આપણે લાઈવ પ્રસારણ કરી રહ્યા છીએ અત્યારે. તો દુકાનની થોડીક માહિતી આપો. આપણે કાલે જ સવારે બીજા પ્રસંગનો આપણે ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે. એમાં આપણે લગ્ન પ્રસંગની બધી વસ્તુ આવે છે. જેમાં આપણે શેરવાની, હલ્દી કુર્તો, દાંડિયા રેસમાં પહેરવા, ઇન્ડો વેસ્ટર્ન અથવા ગોટી કુર્તો, બધી વસ્તુ તમને સસ્તી રેન્જમાં અને સારા ભાવમાં તમને મળી રહેવાની છે. શું પ્રાઇસ જે છે? તેમાં આપણે શેરવાનીમાં આપણે 3 પેકેજ આવે છે. એક 6,000 વાળું, 8,000 વાળું અને 10,000 વાળું. એમાં આપણે ટોટલ 4 પેજ આપીએ છીએ વરાજાને. એક શેરવાની આવી જશે બધા કોન્સેપ્ટ સાથે. એક આપણે દાંડિયા રસનો પહેરવા, ઇન્ડો વેસ્ટર્ન અથવા કોટી કુર્તો, ચોકપુરી અથવા બ્લેઝર અને હલ્દી માટે હલ્દીનો કુર્તો. એમાં આપણે ટોટલ 4 પેર આપીએ છીએ વરાજાને. અને દુકાનની અંદર કઈ કઈ વસ્તુ મળશે? આપણે દુકાનની અંદર આપણે જો રેન્ટલમાં આપણે શેરવાની મળી રહેશે, જોધપુરી, બ્લેઝર, પછી હલ્દીનો કુર્તો, ઇન્ડો વેસ્ટર્ન, એ બધી વસ્તુ તમને રેન્ટમાં મળી રહેશે. અને આપણે પરચેસમાં આપણે લખનવી કુર્તા, પછી પરફ્યુમ ને એ આપણે પરચેસમાં મળી રહેશે. તો ચાલો આપણે દુકાનની થોડીક વિઝિટ કરી લઈએ. અમારા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે તમે દુકાનની અંદર કઈ કઈ વસ્તુ રાખો છો. સ્ટેપ બાય સ્ટેપ આપણે દુકાનની માહિતી આપીશું. આ આપણે 10,000 વાળું પ્રીમિયમ પેકેજ છે. જેમાં આપણે ફૂલ કોન્સેપ્ટ આવી જશે. શેરવાની, માળા, પછી સાફો, મોજડી, બધી વસ્તુ તમને આમાં 10,000ના પેકેજમાં મળી રહી છે. હવે આપણે 6,000 વાળું તમને બતાવું. એમાં આ બધી આપણે 6,000 વાળી શેરવાની છે.
આ આપણે 8000 વાળી બધી શેરવાની ફૂલ કોન્સેપ્ટ સાથે આવશે. બધી વસ્તુ તમને સાફાથી માંડીને મોજડી સહિત આવશે. હવે આપણે ઇન્ડો વેસ્ટર્ન એની તરફ જઈએ. થોડું કટકો જ લેવાનું હોય ને, હા કારણ કે હે ને જો અમે જડી 2 પીસ છે, પછી 3 પીસ છે, એમાં જેની 2 પીસની રેન્જ આપણે 1000 રૂપિયા છે રેન્ટમાં, અને 3 પીસની આપણે 1500 રૂપિયા. આપણે મેં તમને જોધપુરીની વાત કરી હતી, એ બધી આ જોધપુરી બ્લેઝર, આ બધા બ્લેઝર છે જેની રેન્જ આપણે 400 રૂપિયા છે રેન્ટમાં. અને આપણે આ નીચેના આ બધા તમને દેખાય, આ બધા કોટી કુર્તા છે, તેનું રેન્ટ આપણે 1200 રૂપિયા છે. અને ઉપરના બધા આપણે ચિલ્ડ્રન વેર છે, જેમાં જેની બધાની રેન્જ આપણે 700 રૂપિયા રાખેલી છે. ચિલ્ડ્રન વેરમાં કેટલી ઉંમરથી મળી જશે તમારે ત્યાં? ચિલ્ડ્રન વેરમાં તમને 1 વર્ષના છોકરાથી માંડીને 15 વર્ષના છોકરા સુધીની બધી રેન્જ તમને મળી રહેશે. અને 15 વર્ષથી ઉપરના 15 વર્ષથી ઉપરના ને બધાને આપણે અહીંયા જોધપુરી છે, બ્લેઝર છે, ઇન્ડો વેસ્ટર્ન છે, બધી વસ્તુ તમને અહીંયા મળી રહી છે. આપણે સીન આવી ગયું હે? ચાલુ જ છે. આ આપણે બધા નાના બાળકોને આપણે આ જોધપુરી છે, આ ઇન્ડો વેસ્ટર્ન આ બધું નાના બાળકો માટે. પછી આ મોટા માટે આપણે 15 વર્ષથી ઉપરના માટેના બધા માટે કોટી કુર્તા. પછી આ બધા છે પ્રીમિયમ જોધપુરી. આ ઉપરની આખી લાઈન છે ને બધી આપણે આ જોધપુરી છે, અને નીચેની આ બધા આપણે ઇન્ડો વેસ્ટર્ન છે. આ બધી રેન્જ આપણે ઇન્ડો વેસ્ટર્ન છે. જો તમને બતાવું ડિઝાઇન આની શું પ્રાઇસ છે? અને આપણે તમારે 400 રૂપિયાથી માંડીને આપણે સ્ટાર્ટ થાય છે કુર્તા, 1000 સુધીમાં તમને મળી રહી છે. 400 થી માંડીને 1000 રૂપિયાના તમને મળી રહેશે. બધા જ કુર્તાઓ મળી રહેશે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો આ દુકાનની. આપણે પરફ્યુમને આપણે બધું રાખેલું છે. પરફ્યુમમાં એ જ રેન્જ છે. આપણે આમાં તમને 200, 250, 300થી શરૂ થશે, અને 1500, 1600 સુધીમાં તમને પરફ્યુમ મળી રહી છે. એમાં છે આપણે જો આ બેલારોક્સ, આ મેલાસી, જ્યારે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ત્યારે આ જગ્યા ઉપર સરસ મજાની સેલ્ફી પાડી શકાય તેવી આ જગ્યા છે. બહેનોને પહેરવા માટેના સરસ મજાના જે આ કપડાં શોરૂમમાં જોઈ રહ્યા છો, તે હું આ બેન રહ્યા ને એ તમને તમામ માહિતી આપી રહ્યા છે. તો આપણે બેન પાસે પૂછીએ. બેન, બધું અમે રેન્ટ ઉપર રાખીએ છીએ. મોટી ગર્લ્સ માટે ચોલી છે, નાની બેબીઝ માટે ફ્રોક છે, બધાની રેન્જ છે. ચોલીમાં 8000, 2000થી માંડીને 8000 સુધી છે, અને નાના બાળકોમાં 700થી 1000 સુધી છે. આવી રીતે આ નાની બેબીને પહેરવા માટેના કપડાં, એના માટે સાડી પણ છે. આખી સાડી છે. ડ્રેસ આવશે સાડી ઉપર. આ કેટલા વર્ષની બેબીના કપડાં છે? 2 થી 5 વર્ષ સુધીના અને થઈ જાય આરામથી. પછી મોટી સાઈઝ આવશે.
આપણી સાથે ભાઈ જોડાયા છે, તો આપણે ભાઈને પૂછી લઈએ કે આ બધી જ વસ્તુ લેવા માટે આપણે કઈ જગ્યા ઉપર આવવું. કૈલાસ કોમ્પ્લેક્સ, એમજી ચોકસી ટાયરની સામે, વછડાવાળા રોડ, ગોંડલ.